મિત્રો વાત કરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો અપેક્ષા કરતા સારા આવ્યા. બાદમાં બ્રોકરેજ ફર્મ દ્વારા કંપનીના શેર અંગે પોતાનો તેજીનો અંદાજ યથાવત રાખવામાં આવ્યો છે. એનાલિસ્ટનું કહેવું છે કે કંપનીનું ઓઇલ ટુ કેમિકલ્સ બિઝનેસમાંથી થયેલી જબરજસ્ત કમાણી જીઓના સ્થિર ગ્રોથ અને નવા એનર્જી વેન્ચર્સ માટે વધુ સારા થઈ રહેલા આઉટલુકનો લાભ મળશે. જોકે મોટાભાગના બ્રોકરેજ રિટેલ માર્જિન પર સતત બનેલા દબાણ તરફ ઇશારો કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે કંપનીની અલગ અલગ પ્રકારની કમાણી અને લોંગ ટર્મના ગ્રોથ અનેક કારણો આ સ્ટોક વિશે પોઝિટિવ નજરિયાને સપોર્ટ કરે છે. એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ક્વાર્ટર એકના ક્વાર્ટર એકના પરિણામ અંદાજ કરતા સારા આવ્યા છે અને બ્રોકરેજે આ શેરમાં તેજીનો અંદાજ યથાવત રાખ્યો છે. તો આપણે આ વિડીયોમાં ડિટેલમાં એનાલિસિસ કરીશું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ક્વાર્ટર એકના પરિણામ વિશે. ગોલ્ડમેન સેક્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર પર પોતાનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ પ્રાઇસ 1870 રૂપિયા નક્કી કર્યો છે. આનો અર્થ એ થાય છે કે શુક્રવારના ક્લોઝિંગ પ્રાઇસથી લગભગ 41% તેજી આવી શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં કંપનીનો કોર એબિટા મોટે ભાગે અપેક્ષાઓ મુજબ રહ્યું. ક્રૂડ ઓઇલનો ઊંચો ભાવ છતાં O2C બિઝનેસનું પ્રદર્શન અપેક્ષા કરતા વધુ સારું રહ્યું છે. આશા છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો અર્નિંગ આઉટલુક વધુ સારો થશે. બ્રોકરેજને રિલાયન્સની સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટેડ સોલર, ફોટોવોલ્ટેઇક અને બેટરી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ ટૂંક સમયમાં શરૂ થવાને આનું એક મુખ્ય કારણ ગણાવ્યું છે. નોમુરાએ પણ 1690 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર પોતાનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે. O2C ક્રેક સ્પ્રેડમાં જબરજસ્ત સુધારાના કારણે રિલાયન્સે એક શાનદાર ક્વાર્ટરનું પ્રદર્શન કર્યું અને એનર્જી બિઝનેસની મજબૂતી રિટેલ બિઝનેસની નબળાઈની ભરપાઈ કરી દીધી છે. બ્રોકરેજનું કહેવું છે કે O2C એબિટા વધી 17,000 કરોડ રૂપિયાના 4 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો. એક્સપ્લોરેશન અને પ્રોડક્શન એબિટા સુધરીને 5,000 કરોડ રૂપિયા થઈ ગયો છે. જીઓની રેવન્યુ ગ્રોથને નવા સબસ્ક્રાઇબર્સ જોડવા માટે અને પ્રતિ યુઝર સરેરાશ રેવન્યુમાં વધારાથી મદદ મળી. નોમુરાએ જણાવ્યું કે રિટેલમાં માર્જિનમાં રિકવરી પર નજર રાખવી જરૂરી છે. એટલે કે બ્રોકરેજ હાઉસ નોમુરાએ 1690 રૂપિયા સાથે બાય રેટિંગ યથાવત રાખી છે. CLSA પોતાનું આઉટ પરફોર્મ રેટિંગ જાળવી રાખ્યું છે અને કંપનીની કમાણીમાં વધારા અંગે ભરોસો વ્યક્ત કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીનો એબિટા અને ટેક્સ પછીનો પ્રોફિટ તેના અંદાજના અનુક્રમે 3% અને 20% વધુ રહ્યો છે. બ્રોકરેજે આ પ્રદર્શનો છે O2C માંથી મજબૂત કમાણી અને અન્ય આવકમાંથી વધારાને આપ્યો છે. તેમણે જણાવ્યું કે FMCG અને મીડિયા બિઝનેસમાં મજબૂત ગ્રોથ ચાલુ રહ્યો. આગામી 3 વર્ષમાં રિટેલ એબિટાને બમણો કરવાનો મેનેજમેન્ટનો લક્ષ્યાંક કંપની માટે સારો સંકેત છે. મેક્વેરીએ આ સ્ટોક ઉપર 1510 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ સાથે પોતાનું આઉટ પરફોર્મ જાળવી રાખ્યું છે. તેમનું કહેવું છે કે O2C સેગમેન્ટમાં શાનદાર પરફોર્મન્સ અને જીઓમાં સતત ગ્રોથે રિટેલ માર્જિનમાં આવેલા ઘટાડાની ભરપાઈ કરી દીધી છે. બ્રોકરેજની આશા છે કે જીઓ અને રિટેલ બિઝનેસમાં બંને સામાન્ય અંદાજ કરતા વધુ સારી કમાણી કરી શકે છે. સાથે જ મેનેજમેન્ટનો 3 વર્ષનો રિટેલ એબિટા ટાર્ગેટ લાંબા ગાળાના ગ્રોથની સંભાવનાઓ ઉપર ભરોસો જગાડે છે. 1:30 વાગ્યાની આસપાસ શેર 1331 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આજનો આ દિવસનો હાઈ 1345 રૂપિયા અને 90 પૈસા અને દિવસનો લો 1340 રૂપિયા 1314 રૂપિયા 90 પૈસા. એક અઠવાડિયામાં 2.45% શેર તેજીએ બતાવી ચુક્યો છે, જ્યારે એક મહિનામાં 1.48%ની તેજી આવી છે. ધ્યાન દોરવા જેવું એ છે કે એક વર્ષમાં 9.97%ની નબળાઈ પણ આ શેરમાં આવી છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ક્વાર્ટર એકના પરિણામ વિશે, જેમાં બ્રોકરેજ હાઉસના અંદાજ કરતા વધુ સારા પરિણામો જોવા મળ્યા છે અને આ જ કારણે અલગ અલગ 3 બ્રોકરેજ હાઉસે આ શેરમાં પોતાની બાય રેટિંગ સાથે ખરીદવાની સલાહ આપી છે. સૌથી વધારે 1890 પ્લસ નો ટાર્ગેટ જોવા મળી રહ્યો છે આ શેરમાં. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે બધી જગ્યાએ શેર કરો.